અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉદ્યોગપતિ એલોન મસ્ક વિરુદ્ધ સામાજિક યોજનાઓમાં કાપ અને નબળા વર્ગો પર હુમલા બદલ વિરોધ પ્રદર્શનમાં લાખો લોકો જોડાયા છે. અમેરિકાના 50 રાજ્યોમાં 1400થી પણ વધારે સ્થળો પર 150થી વધુ જૂથો દેખાવો કરી રહ્યા છે. આ આંદોલનને હેન્ડ્સ ઓફ વિરોધ પ્રદર્શન નામ અપાયું છે. તમામ 50 અમેરિકી રાજ્યોની સાથે કેનેડા અને મેક્સિકોમાં પણ લોકો વિરોધ કરી રહ્યા છે. આ પ્રદર્શન ટ્રમ્પ સરકાર અને DOGE વિરુદ્ધ બજેટમાં કાપ અને નોકરીમાંથી કર્મચારીઓને કાઢવાના વિરોધમાં થઈ રહ્યું છે. મહત્વનું છે કે ટ્રમ્પના ટેરિફની જાહેરાત બાદથી જ નાણાકીય બજારોમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ રેસિપ્રોકલ ટેક્સ લગાવશે, એટલે કે જે દેશ અમેરિકાની વસ્તુઓ પર ટેક્સ લગાવશે તેના ઉપર પણ ટેક્સ લાગશે. વિરોધ પ્રદર્શનોના જવાબમાં વ્હાઇટ હાઉસે એક નિવેદન આપતા કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સામાજિક સુરક્ષા, મેડિકેર અને મેડિકેડના રક્ષણ માટે પ્રતિબદ્ધ છે. આ હેન્ડ્સ ઓફ નામના વિરોધ પ્રદર્શનને 2017ના મહિલા માર્ચ અને 2020ના બ્લેક લાઇવ્સ મેટર આંદોલન પછીનું સૌથી મોટું જન આંદોલન માનવામાં આવે છે.